કેમ છો દોસ્તો? મજામાં છો ને? હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવી રહ્યા છે ઝીંગા. લાલ ઝીંગા છે, દરિયામાંના ઝીંગા. આજે મારી મમ્મી બનાવી રહી છે ઝીંગાનું શાક, રસાવાળું ઝીંગાનું શાક. મસ્ત ટેસ્ટી. તમે રેસીપી જોજો બરાબર, ઘરે બનાવીને ટ્રાય કરજો, તમને જરૂરથી સારું લાગશે શાક. આ જો ઝીંગા સમારી રહ્યા છે અમારી વાઈફ. રોટલા ચાલુ છે, રોટલા બનાવવાનું. એક બાજુ રોટલા ચાલુ છે ને એક બાજુ સમારવાનું કામ ચાલુ છે. આ ટેણીઓ, અમારે ત્યાંનો ટેણીઓ છે, ભાઈનો છોકરો ટેણીઓ, અનિલભાઈ. આ છોલાઈ ગયા છે થોડા ઝીંગા. કાંદા અને ટામેટા વસાવાળીને મૂકેલા છે. આ કઢાઈમાં તેલ નાખી રહ્યું છે ગરમ થવા માટે. રેગ્યુલર ફ્રેન્ડ્સ બરાબર જોજો. આ જો આ કાંદા નાખીએ પહેલાં. તેલ ગરમ થઈ ગયું છે એટલે કાંદા નાખીએ પહેલાં. એને થોડું ગરમ થવા દઈએ. જોઈ રહ્યો છો ફ્રેન્ડ્સ બરાબર. આવી રીતે ચલાવવાનું છે, મિક્સ કરી દેવાનું કાંદાનું તેલ. જોઈ લો છો ફ્રેન્ડ્સ બરાબર કેવી રીતે રેસીપી, ઝીંગાની રેસીપી કેવી રીતે બને છે તે. હવે ટામેટા નાખીશું આપણે. ટામેટા નાખી દીધા છે, એને પણ મિક્સ કરવાનું છે, મિક્સ કરી દેવાનું બરાબર. જોઈ લો ફ્રેન્ડ્સ, ધ્યાનથી જોજો. આ જો મિક્સ થઈ ગયા છે કાંદા ટામેટા બરાબર. જોઈ લો. પછી મસાલા નાખવામાં આવશે. આ ચટણી ચાલુ થઈ ગઈ છે નાખવાની. આ ચટણી નખાઈ ગઈ છે, લીલા મરચાંની ચટણી છે, લીલો મસાલો આપણે કહીએ દેશી ભાષામાં ચટણી કહીએ. ધાણા જીરું લખાઈ ગયું છે, ધાણા જીરું લખવાનું છે. એના પછી ધાણા જીરું પાવડર, ત્યારબાદ મરચાંની ભૂકી નાખી દેવાની. ત્યાર પછી જો શાક હિસાબે બધા મસાલા નાખવાનો, એટલે શાક મસ્ત લાગશે. હવે હળદ નાખીએ. હળદ સ્વાદ પ્રમાણે નાખવાનું છે, એટલે કડવું નહીં થઈ જાય, એટલે હળદ સમજીને નાખવાની. ઓને નાખી દેવાય. ત્યારબાદ આપણે મિક્સ કરી દેવાનું. જોઈ લો ફ્રેન્ડ્સ બરાબર. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, ચોક્કસથી સારું લાગશે શાક. ઝીંગાનું શાક, રસાવાળા ઝીંગા. જોઈ લો બરાબર થવા દેવાનું છે મિક્સ. હવે મીઠું નાખીશું થોડું સ્વાદ પ્રમાણે. મીઠું નાખી દેવાનું. તેને બી મિક્સ કરવાનું છે. મિક્સ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી ઘરે બનાવજો. જોઈને વિડીયો જોઈને જરૂરથી બનાવજો, તમને જરૂરથી સારું લાગશે. અને ફ્રેન્ડ્સ હવે ગરમ મસાલો છે, ચિકન ગરમ મસાલો નાખીએ. એનાથી ટેસ્ટ અલગ લાગશે ને સારો લાગશે. ચિકન મસાલો એ બી સ્વાદ પ્રમાણે નાખવાનો છે, ચિકન મસાલો. અને મિક્સ કરી દેવાનું છે. અને ફ્રેન્ડ્સ તમે હજી સપોર્ટ કરો અમારી ચેનલને, ઇન્ડિયન ટેલેન્ટ મોજ મજા. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કમેન્ટ જરૂરથી કરજો. તમને વિડીયો ગમતા છે, નહીં ગમ્યા છે, ને સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમે નવા વિડીયો મૂકીશું. અમે નવા રેસીપીના બ્લોગ મૂકીશું. હા દોસ્તો, જો હવે
આંબલીનું પણ રાખ્યું છે. આંબલી બેનને રાખેલી હતી ક્યારની, તેનું પાણી થઈ ગયું છે મસ્ત ખાટું ખાટું. તે બી નાખવાનું છે, ત્યાંથી વિછત નહીં લાગે. શાક સારું લાગશે, ટેસ્ટથી ખાટું તીખું બધું મિક્સ થઈ જશે એટલે શાક બહુ મસ્ત લાગશે. જો મસ્ત લાગી રહ્યું છે ને, કલર મસ્ત આવી ગયો છે. ઝીંગા, રસાવાળા ઝીંગા. ફ્રેન્ડ્સ, ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી અમે નવા નવા વિડીયો બ્લોગ મૂકી શકીએ. પ્લીઝ દોસ્તો જોઈ લો, મસ્ત લાગી રહ્યું છે ને, લાલ લાલ કલર મસ્ત આવી ગયો છે. હવે ઝીંગા નાખી દઈએ. પાણી ઉકાર થયો ને ત્યારબાદ ઝીંગા નાખી દઈએ આપણે. ઝીંગા નખાઈ રહ્યા છે, છોલેલા છે ઝીંગા. ઝીંગા નખાઈ ગયા છે, થોડું મિક્સ કરી દઈએ. ત્યારબાદ થોડું પાણી નાખી દઈશું, ત્યાં થોડો રસો થાય, ગ્રેવી થાય. જેવડો દોસ્તો મસ્ત લાગી રહ્યું છે ને, કલર બી મસ્ત આવી ગયો છે શાકનો, લાલ લાલ મસ્ત. એનો સ્વાદ બી બહુ મસ્ત લાગશે. જુઓ દોસ્તો, રસાવાળા ઝીંગા, મમ્મીના સ્ટાઇલમાં રસાવાળા ઝીંગા. આ થોડું પાણી નાખીને ઢાંકી દઈએ. જો દોસ્તો, આ ઘડીને જોયું છે, ડીશ ઘડીને આ જેવું શાક થઈ ગયું છે. હવે ખાવા માટે લઈ જઈએ, ટેસ્ટ કરવા માટે. આ જો મસ્ત લાગી રહ્યું છે ને, એક નંબર મમ્મીના હાથનો ખાવાનું. આ જો ઝીંગાનો પીસ દેખાઈ રહ્યો છે ને, મસ્ત રસાવાળું. આ જો દોસ્તો.